આજે તો આપણે આવી ગયા છે ને ઘરે, કેમ કે દેહમાં આવી ગયા છે ને પછી જોયું તો દોસ્તાર હારે મસ્તી કરીને બાકાજી કે બોલાય નહીં ખ્યાલ. સ્વાગત છે મારા મિની વ્લોગને. આપણે તમને લાગે કે બસમાં કેમ વ્લોગ શરૂ કર્યો, કેમ કે આપણે દેહમાં જવાનું છે, કેમ કે ફેમિલી સાથે દેહમાં આપણે પૂગી અને પછી આપણે દાદા આવી જાય રિક્ષા લઈને લેવા આપણને અંધાઈને. પછી તો આપણે નજારો જોતા જોતા આપણે હાલતા છે કારખાનામાં છે ઘરે જવા માટે. પછી આપણા ગામડાનો વ્યૂ તો જોવો કાંઈ અલગ જ છે, કાંઈ ઘટે નહીં. પછી તો આપણે ગાડીને પેટ્રોલ પુરાવા જાય એકલા ફૂલ બાકા ચીકી બોલાઈ નાખી. પછી તો આપણે જો ગાડીને ધોવાની હતી બાકી છે. પછી જોયું હતું કે મારા કાકાનો ફોન છે ને બસમાં ભૂલી જતો, એટલે આપણે બસે આવી જતા. પછી કે ફોન તો મળવા નહીં, હવે લાગે છે નવો લેવો પડશે. પછી તમારો દોસ્તાર છે ધબા પર ચડીને જો આપણે ડોકા મારતો હતો. પછી અહીંયા અનિલ બધા દોસ્તારો અંદર હતા. પછી ઓલો મારો ભાઈ તો માવો બનાવતો હતો ઉપર, જો ફૂલ બાકા છે. પછી આપણે ડ્રોનનું ચેક કરી લે ચાલુ છે. ડ્રોન ચાલુ કર્યું તો 2 પાંખડા ઉલાઈ જલે. હા તો ભાઈ કરી હવે નવું લેવું પડશે. પછી તો આપણે જવાનું હતું જાપોદર, કેમ કે દાદાના દર્શન કરવા જવાનું હતું જાપોદર. પછી જોયું હતું વરસાદે બાકાજી બોલો નથી તો પવન એમ આવતો કંઈ ઘટે નહીં આવે. પછી તો આપણે રસ્તામાં નાસ્તો કરી લીધો હતો. પછી તો આપણે મંદિરે પૂગી જાય ને પછી ત્યાં દોસ્તારો અંદર મસ્તી કરતા હતા અને દાદાને આપણે દર્શન કરી લીધા હતા. ધજાને દર્શન કરજો સારભાઈ ધજાને આપણે ધજા અને આપણે ચડાવી લેતી તો આપણે બેઠા હતા. પછી તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જાય. પછી ઘરે જોયું તો દોસ્તારના પપ્પા આવ્યા હતા ઇકો લઈને, તો આપણે એને આવ્યા. પછી જોયું તો બેન ડિસ્કો કરતી હતી ઘરે. તો જો અને વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં. મળશે નવો લોકો ટાટા અને બાય.